અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ઉત્તરાયણના દિવસે એટલે કે ગઈકાલે રાજકોટમાં 3 લોકોના મોત થઈ ગયા. એક 10 વર્ષીય બાળક અને 2 યુવકોના મોત નીપજ્યા છે. પતંગ ચગાવતા પડી જતા બાળકનું મોત નીપજ્યું, જ્યારે પતંગની દોરી વાગતા 28 વર્ષીય એક યુવકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક યુવક બીજા માળેથી પટકાઈ ગયો હતો, જેનું મોત નીપજ્યું હતું. ઇમરજન્સીમાં 50થી વધુ લોકોએ સારવાર લીધી છે, જેમાં 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. એટલે કે ગઈકાલે ઉત્સવ અને ઉમંગનો ઉત્તરાયણનો આ પર્વ કેટલાક પરિવારો માટે શોક સમાન સાબિત થયો, કારણ કે એક 10 વર્ષનું બાળક જે ધાબા પર પતંગ ચગાવી રહ્યું હતું તે અચાનક પડી ગયું અને પટકાતા તેનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 યુવકોના પણ મોત નીપજ્યા છે, જેમાં એક યુવકનું દોરી વાગવાથી મોત થયું, અન્યનું બીજા માળેથી પટકાતા મોત થયું.